વડોદરાના એક યુવકે બનાવી દોરી વિનાની પતંગ। જી હા, હવે આકાશમાં દોરી વગરની પતંગ પણ ઉડતી જોવા મળશે। પવન નહીં હોય તો પણ વડોદરાનો એક યુવાન આ પતંગને ઉડાવશે। નવાઈની વાતો એ છે કે આ પતંગમાં દોરીની જરૂર નહીં પડે। વડોદરાના પ્રિન્સ પંચાલે પતંગના દોરાથી લોકોના ગળા કપાવવા અને પક્ષીઓ ઘવાતા હોવાના બનાવોને ડામવા ખાસ પ્રકારની રિમોટ કંટ્રોલથી ઉડે તેવી પતંગ બનાવી। આ ખાસ પ્રકારની પતંગ રિમોટ કંટ્રોલથી આકાશમાં ઉડાવી શકાય છે। ભારે પવનમાં અને પવન ન હોય તો પણ આ પતંગ ઉડાવી શકાય છે। યુવકે આગામી સમયમાં આ પતંગ બનાવવાની સંપૂર્ણ વિગત પોતાની YouTube પર મૂકવાનો છે, જેથી અન્ય લોકો પણ આવી પતંગ બનાવી શકે। બાઇક ઉપર કે કશે બી જતા હોય છે તો આપણને ઈજા થઈ શકે છે, પક્ષીઓના પાંખો વગેરે કપાઈ શકે છે। તો એ વિચારીને મેં પ્લેન તો બનાવું જ છું, તો મેં વિચાર્યું કે આ વર્ષે કંઈક નવું કરીએ। તો એ હિસાબથી મેં રિયલ જે સ્કેલ હોય છે, મતલબ જે કાઇટ્સનું હોય છે 2 ફૂટ 3 ફૂટ, તો એ ટાઈપથી મેં આખી ડિઝાઇન કરી છે અને એ ટાઈપથી આને રિમોટ કંટ્રોલથી ફ્લાય કરી શકાય એ ટાઈપથી। પણ આ જ્યારે વિન્ડ ના હોય એ ટાઈમે આપણે આ કાઇટને હવામાં ઉડાવી શકીએ છીએ। જગત જનની માં જગદંબાના પ્રાગટ્યોત્સવ પર ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી। માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા આ મંદિરમાં આજના પાવન પર્વ પર માતાજીને વિશેષ શણગાર કરાયો। મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરમાં ઉમટ્યા। દર્શનાર્થીઓ અન્નકૂટ, આરતી, પૂજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં સામેલ થયા। અંબાજી મંદિર ટ્રસ્ટે પણ દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી હતી। આજે અમે 25 વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે। આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે। આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર ફૂલોથી શણગારવામાં આવે છે। વિશેષ અમને આજે અન્નકૂટ ધરાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરે આપણી એવી અનુભૂતિ થાય છે। માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે, જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીનો લાભ લીધો। એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું। પોષ સુદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, ત્યારે રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી। પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરાયો, નિજ મંદિરને પણ ફૂલોથી સજાવાયું। આ તરફ બોલમાડી અંબેના નાદથી અંબાજીમાં ચાચર ચોક ગુંજી ઉઠ્યો। પોષ સુદ પૂર્ણિમા પર મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને મા અંબાના દર્શન કર્યા। અંબાજી મંદિરમાં પાટોત્સવ પર દિવસ દરમિયાન મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે। નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરાઈ। સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની માન્યતા છે। મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી। નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોરનો વરસાદ થયો। આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો સંતરામ મંદિર નડિયાદના છે। ભક્તોએ પોષી પૂનમના ખાસ અવસર પર આજે 2000 મણથી વધુ બોર ઉછાળ્યા હતા, જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે। ત્યારે શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતાં ગુજરાતભરમાંથી હજારો ભક્તો માનતા પૂરી કરવા નડિયાદ પહોંચ્યા હતા। સંતરામ મંદિરની પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં આજે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। એ મારી 3 વર્ષથી બાધા હતી, જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ। અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો, અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે। મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી, એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે।
ઉત્તરાયણને લઈને નર્મદાના રાજપીપળામાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામ્યો. પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા. આ નવા 2025ના વર્ષનો પહેલો તહેવાર છે અને નવા વર્ષે બજારમાં નવો એક ક્રેઝ પણ છે. લોકો પતંગ દોરી સાથે આ વખતે બાવલા નામના માસ્કની ખરીદી કરે છે. જે બાવલા રાજપીપળાના પતંગ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. અવનવા માસ્કની વેરાયટીમાં ખોપરી, વાદ્ય, કાર્ટૂન, જોકર જેવા અનેક પ્રકારના માસ્કે લોકોમાં આકર્ષણ પેદા કર્યું છે. માસ્ક લઈને પતંગ ચગાય છે તો આપણે તાપથી બી બચીએ છીએ ને આપણે બહુ ખૂબ તહેવારો એન્જોય કરીએ છીએ ને પતંગ, ટિકિટ, લાડુ એમ બધા ખાઈને ખૂબ તહેવાર મનાવે છે ધૂમધામથી. રાજપીપળામાં પતંગ બજાર ફૂલ છે. પતંગનું વેચાણ સારું છે. પબ્લિકનો ઘસારો વધારે છે. આજે દુનિયામાં પતંગો વધારે આવી હતી ને પતંગ વેચાય બી વધારે. ખંભાતી માલ છે, વેરાયટી માલ છે, આઈ લવ ઇન્ડિયા બી છે ને 2025ની બી પતંગો છે. રાજપીપળામાં પતંગોનો ભાવ પણ ઓછો છે ને સારામાં સારી પતંગો વેચાય છે. વેરાયટીમાં બધી વેરાયટી મળે છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે અને સતત 2-3 દિવસ ચાલશે. અત્યારે પતંગો તો ઘણી બધી અમે ખરીદી કરીએ જ છે. સાથે સાથે અત્યારે માસ્ક પણ અલગ અલગ જાતના છોકરાઓ માટે બી પહેરાવે છે અને જાતે પહેરે છે. અલગ અલગ જાતની કલરિંગ ટોપી બી પહેરે છે અને ત્યારે કોઈ એને માસ્ક સાથે મસ્તી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એકબીજાને શેર કરીને એન્જોયમેન્ટ કરે છે અને માસ્કની જે અત્યારે નવી ટ્રેન્ડ નીકળે છે. ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે શહેરોના બજારોમાં જબરજસ્ત ભીડ છે. અમદાવાદ શહેરના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પોળ વિસ્તારોમાં આવેલ પતંગ બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા અને પતંગ દોરીની ખરીદી કરતા જોવા મળ્યા. તો અમદાવાદ શહેરની આ તસવીર અને અમદાવાદ શહેરમાં આજે પતંગ દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો દોરી પાવા માટે પણ આવી રહ્યા છે. ઘણા લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે. ઘણા લોકો જથ્થાબંધ વસ્તુઓ ખરીદવા માટે પણ અહીંયા આવી રહ્યા છે. ખાસ પતંગ અને દોરી માર્કેટમાં જબરજસ્ત અત્યારે ઘરાકી નીકળી છે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે, પરમ દિવસ વાસી ઉત્તરાયણ છે. આ 2 દિવસ સુધી જે ઉત્તરાયણનો માહોલ રહેવાનો છે રાજ્યભરમાં, ત્યારે અમદાવાદમાં પણ તેનો જબરજસ્ત ક્રેઝ છે. સિદ્ધાર્થ, ઉત્તરાયણનો તહેવાર હોય અને ઉત્તરાયણના તહેવારની મજા માણવા માટે અમદાવાદીઓ હર હંમેશા માટે તૈયાર હોય છે અને કેટલાય દિવસ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે. અને જ્યારે હવે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે છેલ્લા ઘડીની ખરીદી છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. આ જે માર્કેટ છે તે રાયપુર ખાડિયા માર્કેટ કહેવાય છે કે આ માર્કેટ સિઝનેબલ ધંધા માટે ખૂબ જ પ્રખ્યાત છે. કોઈ પણ તહેવાર હોય અહીં તમામ તહેવારની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને હવે જ્યારે ઉત્તરાયણના દિવસે આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને તેને લઈને અંતિમ ઘડીની ખરીદી છે તે માટે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ. જે આખું માર્કેટ છે, પતંગ માર્કેટ છે, જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને લોકો અહીંથી પતંગ ફિરકીની ખરીદી કરીને જઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે, શનિ રવિ અને હવે સોમવાર, એટલે લોકોને જાણે એક મિની વેકેશન મળી રહ્યું હોય તે પ્રકારે નો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ વખતે થોડા ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે કે હર હંમેશા માટે કોઈ પણ તહેવારની મજા માણવા માટે તૈયાર હોય છે અને તે પ્રકારનો મહિલાઓની છેડતી કરનારની ખેર નથી. જો સ્પર્શ કર્યો તો લાગશે 300 વોટનો કરંટ. ગોધરાના 13 વર્ષના બાળકોએ એક એવી શોધ કરી છે જે મહિલાઓની સુરક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવા નદીસર શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા જયદેવ બેલદાર અને ફિરદોસ વોરાએ સેફટી શૂઝ તૈયાર કર્યા. આ શૂઝ પહેરનારને સ્પર્શતા જ 300 વોટ ઇલેક્ટ્રિક વીજ કરંટનો ઝટકો લાગે છે. જો કે શૂઝ પહેરનારને કરંટ નથી લાગતો. શૂઝમાં ખાસ સ્વિચ મૂકવામાં આવી છે જેથી મહિલાઓ જરૂર સમયે જ સેફટી ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ બૂટની અંદર મેં એવું લગાવ્યું છે કે હાઈ વોલ્ટેજ જનરેટર લગાવ્યું છે કે જે 3.7 વોટને 300 કિલોવોટમાં ફેરવી દે છે. એક વાયર મેં જમીનની નીચે લગાવેલો છે, તે અર્થિંગનો વાયર છે, અને બીજો વાયર મેં શરીરમાં लगावा माटे बूट में एवरी फिट करो छे। हम सबको बहुत अच्छा लग रहा है और इसका मकसद था कि लड़कियां सेफ रह सके और उनको कोई अत्याचार ना करे और ये लड़कों को भी काम आ सकता है। कभी वो रात से जॉब से आ रहे हो और कोई लूट मार करे तो लड़के भी स्टार्ट करके इसे यूज कर सकते हैं।
શાળાના શિક્ષકો અને અન્ય સાથી વિદ્યાર્થીઓની મદદથી બનાવવામાં આવેલા આ શૂઝ કાલોલમાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિતે શૂઝની કાર્યપદ્ધતિનો જાતે જ અનુભવ કર્યો અને બાળ વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી. શાળાના આચાર્યના મતે આ શૂઝ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ નિર્જન કે જોખમી વિસ્તારમાં એકલા અવરજવર કરતા લોકોને પણ સહાયરૂપ થશે. આ વુમન સેફ્ટી શૂઝ છે એ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે. એનાથી એકવાર ગામમાં કે કોઈને આવો કેસ બનશે તો એને એનામાં ડર પેસશે તો હર કોઈ આ શૂઝ યુઝ કરશે તો આ કેસીસ જે વધી રહ્યા છે એમાં આપણે 101% આપણે ઘટાડો કરી શકીશું. ધોરણ 8માં ભણતો જયદેવે વુમન સેફ્ટી બૂટ બનાવ્યા છે. એના કારણે શું થાય કે રાત્રે છોકરીઓ બહાર નીકળી હોય અને જો એ બૂટ પહેરેલા હોય તો એને કોઈ અડકે તો સામેવાળા વ્યક્તિને એનો ઝાટકો લાગે છે, જ્યારે છોકરીને એની કોઈ અસર થતી નથી. અને આ બૂટ એ ખરેખર દુષ્કર્મના બનાવો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાને મસ્તીકી પાઠશાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સરકારી શાળા ઉત્તમ શિક્ષણનું મોડલ છે. વિદેશમાંથી પણ કેટલાક શિક્ષણવિદોએ તેની મુલાકાત લીધી તો અહીંના શિક્ષકોએ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ પણ મેળવ્યા. ત્યારે નવા નદીસર શાળાના આ બંને વિદ્યાર્થીઓના ઉત્સાહને લોક વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલના પ્રમુખે પણ બિરદાવ્યા. ડોક્ટર સુજાત વલીએ તેમની જરૂરિયાત પ્રમાણે મદદ કરી, સાથે જ આગામી દિવસોમાં પણ મદદ કરવાની ખાતરી આપી. પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી જોવા મળી. ગોધરા